હેલો મિત્રો, મારું નામ છે રાજન ચૌહાણ અને હું લઈને આવ્યો છું રિઝનિંગનું એક મસ્ત મજાનો સેશન કે જે એકદમ ઇન્ફોર્મેટિવ હશે અને જે રિઝનિંગના જે પણ ક્વેશ્ચન્સ આન્સર અને એના જે એલિમેન્ટ્સ છે એને ઇઝીલી તમે સમજી શકો. ફરીથી હું તમારું સ્વાગત કરું છું માય નર્સિંગ એકેડમીમાં. આપણે શરૂઆત કરીશું રિઝનિંગથી. તો રિઝનિંગની અંદર કેટલી ટાઈપ્સના રિઝનિંગ હોય છે? જનરલી રિઝનિંગમાં આપણે વાત કરીએ તો રિઝનિંગમાં પહેલી કેટેગરી જે છે એ વર્બલ છે, એના પછી નોન વર્બલ છે, એનાલિટિકલ છે, ક્વોન્ટિટેટિવ છે અને ક્રિટિકલ છે. રિઝનિંગની અંદર આગળ આપણે ડિટેલમાં એની કેટેગરીઝ જોઈએ તો શરૂઆત કરીએ છીએ આપણે પહેલાં વર્બલ રિઝનિંગથી. મિત્રો, વર્બલ ઇટસેલ્ફ આપણે ગુજરાતીમાં એનો અર્થ નીકાળીએ તો શાબ્દિક રિઝનિંગ છે, જેની અંદર એનાલોજી, ક્લાસિફિકેશન, સિરીઝ, કોડિંગ અને ડીકોડિંગ જેવી અલગ અલગ વેરાયટી છે. હવે આપણે વાત કરીએ નોન વર્બલની અંદર. તો નોન વર્બલની અંદર જે પ્રશ્નો તમને પૂછવામાં આવે છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, આ નોન વર્બલ ક્વેશ્ચન્સની અંદર કેટેગરીઝ આપણે જોવા જઈએ તો સિરીઝ આવશે, નંબરની સિરીઝ આવશે, એના સિવાય એનાલોજીસ આવશે, સિમ્બોલિક હશે, સ્ટેટમેન્ટ અને એઝમ્પશન હશે. તો આપણે વાત કરી નોન વર્બલમાં. ત્યાંથી આપણે આગળ જઈએ તો હવે પછીની જે કેટેગરી છે એ છે એનાલિટિકલ. તો મિત્રો, એનાલિટિકલ રિઝનિંગ જે છે એની અંદર કઈ ટાઈપ્સની કેટેગરી અને કયા ટાઈપના ક્વેશ્ચન્સ આપણને એક્ઝામમાં પૂછાઈ શકે, તો એક નજર આપણે નાખીએ કે એનાલિટિકમાં પહેલું છે સિટિંગ એરેન્જમેન્ટ, જેની અંદર તમને કોઈ આલ્ફાબેટ્સ કે નંબર આપેલા હશે જેનું તમારે પ્રોપરલી એરેન્જમેન્ટ કરવાનું રહેશે. એ સિવાય બ્લડ રિલેશન અને પઝલ્સ ટાઈપ્સના ક્વેશ્ચનરીઝ પૂછી શકાય. આગળ વાત કરીએ ક્વોન્ટિટેટિવ રિઝનિંગની. તો મિત્રો, આ જે એક કેટેગરી છે ક્વોન્ટિટેટિવ રિઝનિંગની, જેની અંદર નંબર્સ, મેથ્સ, ઇનઇક્વાલિટી જેવી અલગ અલગ વેરાયટીના ક્વેશ્ચન જે છે એ તમને પૂછવામાં આવે છે. લાસ્ટ અને જે ક્રિટિકલ રિઝનિંગનો પાર્ટ છે કે જેની અંદર એક્ઝામ વખતે વધારે ટાઈમિંગ આપણે આપવું પડે છે અને એ ક્વેશ્ચન થોડા ટ્રિકી ક્વેશ્ચન પૂછવામાં આવે છે રિઝનિંગમાં. તો ક્રિટિકલમાં આપણે વાત કરીએ, ક્રિટિકલ રિઝનિંગની વાત, તો પહેલું જે છે એઝમ્પશન છે. એઝમ્પશન પછીની નેક્સ્ટ કેટેગરી છે સ્ટ્રેન્ધન અને વીકર સ્ટેટમેન્ટ. સ્ટ્રેન્ધર અને વીકર જે સ્ટેટમેન્ટ કે આર્ગ્યુમેન્ટ એરેન્જમેન્ટ જે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાની હોય છે ક્વેશ્ચનની અંદરથી. અને એના પછી છે કોઝ અને ઇફેક્ટ. તો અહીંયા સુધીની જે આપણી જર્ની હતી કે જેમાં આપણે રિઝનિંગના અલગ અલગ કેટેગરી અને એના ઉપરની સબ કેટેગરીઝ જે છે એના વિશે આપણે ડિસ્કસ કર્યું. તો સૌથી પહેલો પ્રશ્ન આપણા મગજમાં એ આવે કે રિઝનિંગના જે અલગ અલગ ટાઈપ્સના ક્વેશ્ચન આપણે પૂછાય છે તો એને કઈ રીતે આપણે સોલ્વ કરવા, એના માટેની અમુક ટિપ્સ જે છે એ હું તમને આપું છું. ટિપ્સ જે છે એમાં પહેલું જે છે પ્રેક્ટિસ વેરાયટી. એક કહેવત છે ઇંગ્લિશમાં, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તો જેટલી પ્રેક્ટિસ તમે વેરાયટી ઓફ રિઝનિંગના ક્વેશ્ચન જે છે એની જ્યારે કરશો તો એના ઉપરથી તમને વધારે એક્સપર્ટાઇઝ આવતી જશે. તો સૌથી પહેલો આપણો જે બેસ્ટ ઓપ્શન કહી શકાય ટિપ્સમાં એ છે પ્રેક્ટિસ ઓફ મિક્સ કેટેગરીઝ ઓફ રિઝનિંગ ક્વેશ્ચન. બરાબર. એના પછી આગળ જઈએ તો ટાઈમ યોર સેલ્ફ. ટાઈમ યોર સેલ્ફ ઇટસેલ્ફ કે ક્વેશ્ચન્સને જ્યારે તમારી સામે આવે છે, બરાબર, તમારા ફ્રન્ટ ઉપર જ્યારે ક્વેશ્ચનને મૂકવામાં આવે છે ત્યારે એને સમજવાનો ટાઈમ પ્રોપર ટ્રાય કરો. દેટ ઇઝ ટાઈમ યોર સેલ્ફ. ઓકે. નેક્સ્ટ, આઈડેન્ટિફાય ધ પેટર્ન.
જે પણ પ્રશ્ન છે, જે પણ રિઝનિંગ માટેનો પ્રશ્ન તમારી સામે મૂકવામાં આવ્યો છે એની પેટર્ન કઈ છે એને પહેલાં આઈડેન્ટિફાઈડ કરો. બીજી એક સેન્ટેન્સ હું અહીંયા એડ કરવા માગું છું કે જ્યારે પ્રશ્નને તમે પૂરેપૂરો સમજી લેશો તો 80% પ્રશ્ન તો ત્યાં જ સોલ્વ થઈ જશે. એટલા માટે જે 3 નંબરની જે ટિપ્સ છે અહીંયા, આઈડેન્ટિફાઈડ પેટર્ન, પ્રશ્નનો જે પેટર્ન છે એને પ્રોપરલી આઈડેન્ટિફાઈડ કરો. બરાબર. નેક્સ્ટ વન છે એલિમિનેશન ઓપ્શન. ઘણી વખત આપણને એક્ઝેક્ટ આન્સર જે છે એ ખ્યાલ નથી. બરાબર. તો એલિમિનેશન ઓપ્શન જે છે એ ક્યાંક ને ક્યાંક, સપોઝ કે તમને ક્વેશ્ચન નંબર 2ની અંદર એક ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે કે જે માની લઈએ આપણે કે વર્બલ રિઝનિંગનો ક્વેશ્ચન છે. હવે એમાં તમને 4 ઓપ્શન આપેલા છે ABCD. ઠીક છે, તમને એક્ઝેક્ટ કરેક્ટ આન્સર ખ્યાલ નથી, પણ તમે ટ્રાય કરો છો એને સોલ્વ કરવાની, એને ક્લિયર કરવાની. તો એ વખતે એલિમિનેશન ઓપ્શન જે છે એમાં તમારે આઈડેન્ટિફાઈડ એ કરવાનું છે કે આમાંથી કયો ઓપ્શન ન આવી શકે. જ્યારે કયો ઓપ્શન નહીં આવી શકે એવા જે ઓપ્શન જે આન્સરમાં આપેલા હોય એ તમે આઈડેન્ટિફાઈડ કરી લેશો, એ ત્યારે એક્ઝેક્ટ તમે જે આવી શકે એની શક્યતાવાળા જે જવાબ છે એને શોધવામાં તમને હેલ્પ થશે. વર્બલની અંદરની જે કેટેગરી છે કોડિંગ અને ડીકોડિંગ, તો ઘણી વખત કોડિંગ અને ડીકોડિંગની અંદર નંબર અને આલ્ફાબેટ્સ જે છે એને પણ કમ્બાઈન કરી અને તમને પૂછવામાં આવે છે પ્રશ્નો. જ્યારે એ કેસમાં આપણે જે એલિમિનેશન ઓપ્શન છે એ આપણા માટે ઇઝી રહેશે, જ્યારે આપણે એને પ્રોપરલી આઈડેન્ટિફાઈડ નહીં કરી શકીએ પણ એટલીસ્ટ આપણને ખ્યાલ આવશે કે આ ન હોઈ શકે. મને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આગળનું ડિટેલિંગમાં રિઝનિંગ કઈ રીતે એના માટે પ્રિપેરેશન કરવી અને કઈ રીતે પ્રેક્ટિસ કરવી, એક્ઝામ વખતે વધારે ઇઝીલી અને ઓછા ટાઈમની અંદર કઈ રીતે પ્રોબ્લેમ સોલ્વ કરવા, એના માટે આપણે નેક્સ્ટ સેશન જે છે એ ડિટેલિંગમાં કરશું. થેન્ક યુ. આભાર. મેડમ, ઓ મેડમ.